પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો ફાયરિંગ અને મર્ડરનો ગુનો. પાટણ પોલીસની મોટી સફળતા. કુખ્યાત આરોપીઓ સહિતની ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી. પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત તારીખ 12/3/2026ના રોજ દોડા દિવસે થયેલા ચકચારી મર્ડર અને ફાયરિંગના ગુનામાં પાટણ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી. પોલીસ અધિક્ષક અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તારીખ 12/3/2026ના રોજ સવારે 11:15 કલાકે પાટણના બુકડી વિસ્તારના રહીશ યુસુફ ખાન ચાંદખાન પઠાણ પોતાની સ્વિફ્ટ કાર GJ8 BF 8784 લઈને જઈ રહ્યા હતા. તે સમયે નીલમ સિનેમા પાસે પૂર્વ આયોજિત કાવતરા મુજબ આરોપીઓએ ગાડી ઊભી રખાવી રિવોલ્વર જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ કરી યુસુફ ખાનની કરપીણ હત્યા કરી હતી. આ અંગે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ મર્ડર વિથ ફાયરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને પાટણ SP VK નાઈની સૂચનાથી DYSP સિદ્ધપુરની રાહબરી હેઠળ LCB SOG પેરોલ ફ્લો મિસિંગ સેલ અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. CCTV ફૂટેજ અને કમાન્ડ કંટ્રોલની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ બાતમી મળી કે આરોપીઓ સફેદ કલરની ઝાયલો ગાડી GJ24 8316માં પાટણ તરફ આવી રહ્યા છે, ત્યારે પોલીસે ફિલ્મી ઢબે કોડન કરી આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ રહેઠાણ સિદ્ધપુર, તેની સામે અગાઉ હત્યાની કોશિશ, 307 લૂંટ, અપહરણ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ઊંઝા સિદ્ધપુરમાં નોંધાયેલા છે. ઇમરાન ખાન મહમ્મદ ખાન બલોચ રહેઠાણ પાટણ, આરોપીઓ સામે પણ અગાઉ મારામારી, ધાકધમકી, જુગારધારા અને લૂંટ અપહરણ જેવા 7થી વધુ ગુનાઓ પાટણ સિટી એ ડિવિઝનમાં નોંધાયેલા છે. આરોપીઓએ હત્યા કરતા પહેલા 2 દિવસ સુધી મૃતકની રેકી કરી હતી. પાટણ પોલીસે અત્યાધુનિક ટેકનોલોજી અને નેટવર્કનો ઉપયોગ કરી આરોપીઓને ભાગવાનો મોકો આપ્યા વિના ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 4,20,000નો મુદ્દામાલ કબજે કર્યો. રિપોર્ટર પંકજ સાધુ.